ડુંગળી કાપી લીધેલી છે, જો ડુંગળી કાપી લીધી આપણે અને આ જોઈ લેજો બરાબર ચોપ્પી કરી લીધી છે. એક ચમચો તેલ નાખ્યું. ચલો લીલા મરચાં નાખ્યા, ઊભું મરચું નાખ્યું, રાઈ નાખી, જીરું નાખ્યું, ડુંગળી નાખી, બરોબર, હિંગ નાખી. હવે આને તેલમાં બરાબર પકડાઈ દેવાનું. બરાબર ખાવા દેવાનું છો. સાઈઝ નાખી, મરચું, લીલા મરચાં, આદુનો પેસ્ટ, લસણ બધું આવી રીતે મિક્સ કરી દેવાનું. ખાવા દેવાનું. ડુંગળી ત્યાં સુધી રાવા દેવાનો, પછી ચણાનો લોટામાં ઉમેરી દેવાનો, મિક્સ કરવાનું. બરોબર મિક્સ થઈ જાય, બરોબર ગેસ ધીમો કરી દેવાનો. એકદમ લાલ મસ્તીનું થઈ જાય પછી આમાં બધું મરચું મિક્સ કરીને રાખ્યું છે મસાલો એ નાખી દેવાનો. તેલમાં ડુંગળીમાં બેસન એકદમ મિક્સ કરી દેવાનું. લાલ થઈ જાય પછી આપણે મરચું બધું નાખી દેવાનું. બરાબર મિક્સ હલાવવાનું. આવી રીતે થોડી સાઈઝ નાખી દેવાની. સાઈઝ નાખી તો ખરી, પેલા કીધું તો ખરી. અંદર શું કરી સાઈઝ નાખીને બરાબર મસ્ત લોટ અંદર કરી દેવાનો. લાલ લાલ ચણાનો, બેસનનો, ગરમ મસાલો, જીરું, હળદર, હિંગ બીંગ બધું આવી રીતે મિક્સ કરી પછી બધી સાઈઝ નાખી દેવાની જેટલી આપણે બનાવવી હોય એટલી. જો આપણી કઢી તૈયાર થઈ ગઈ. થોડી વાર મૂકી દેવાની એટલે એકદમ રસ થઈ જાય મસ્તીનો. એટલે આપણે જમી લેવાનું. કઢી ખીચડી ખાવી હોય, સ્વાદ લેવો હોય, આવી જાજો. લીલાબેન, મનસીબેન, કમરાબેન, હાલો બધાય. હવે આ અમારે મોરબી મોકલવાનું છે પાર્સલ. એમાં કઢી પત્તો નાખવાનો, કઢી પત્તો નાખવાનો. અમારી રેસીપી ગમતી હોય, ટેસ્ટ લાગી હોય તો ફોલો કરો. શું કરવાનું? ફોલો કરો. આવી રેસીપી જોતી હોય, શીખવી હોય તો અમને ફોલો કરો.